કે 2026ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ, શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. હવે આ નેતાઓએ હદ વટાવી દીધી છે, કારણ કે કોર્પોરેશનની ચૂંટણીમાં રોડ, રસ્તા, ગટર, લોકોની પ્રાથમિક સુવિધાના મુદ્દાના બદલે વાત પાકિસ્તાનની કરી રહ્યા છે. ચૂંટણી નજીક છે અને ટિકિટ મળે તે માટે વિવાદમાં રહેવા માટે કેવા નુસ્ખાઓ થાય છે, કેવા નિવેદનો થાય છે, તેની વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. અમદાવાદથી પાકિસ્તાન ઘણું દૂર છે, આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ ચૂંટણી આવે ત્યારે નેતાઓ ભૂલી જાય છે અને ચૂંટણી આવે એટલે નિવેદન કરવામાં પાકિસ્તાનની એન્ટ્રી કરાવી દેતા હોય છે. અને આવું અનેક વખત આપણે ચૂંટણી સમયે નેતાના મોઢે પાકિસ્તાનની વાતો સાંભળીએ છીએ અને ફરીવાર આવી જ વાત સાંભળવા મળી છે, કારણ કે ચૂંટણી નજીક છે, ટિકિટ લેવાની છે અને વિવાદિત બોલીએ તો જ ચર્ચામાં અવાય અને પાકિસ્તાનને ગાળો આપીએ તો બની શકે કે મોટું તીર માર્યું હોય તેવું માનીને પક્ષ ટિકિટ પણ આપી દે. વાત એમ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ખાડિયા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ દરમિયાન રાયપુર ચકલા પાસે યોજાયેલી સભામાં જમાલપુર ખાડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ નિવેદનબાજી કરવામાં ભાન ભૂલ્યા. તેમણે સભાને સંબોધતા કહ્યું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઈએ. પહેલા તો સાંભળો ભૂષણ ભટ્ટ શું કહી રહ્યા છે. ચૂંટણી આવે એટલે ઇલેક્શન ટુરિઝમ. ચૂંટણી આવે એટલે આવવાની હોય ત્યારે એમના મન ચાર ધામની યાત્રા કરતા વધારે યાત્રાનું મહત્વ એ હોય છે. એને કેને પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ખાડિયામાં ખંડિત કરવાની કોશિશ કરી, આ યાત્રા અમારી પૂરી કરી. પણ મેં કીધું ને, વંદન કે અભિનંદન, 72 થી 2026 સુધી આ તમે પૂરું નથી થવા દીધું. એ વંદન એટલા માટે છે અને મને વિશ્વાસ બી એ છે કે આજના સમયની અંદર સોશિયલ મીડિયાના માધ્યમની અંદર ક્યાંક ને ક્યાંક આપણને બદનામ કરવા વાળા લોકો, ક્યાંક ને ક્યાંક ભાજપને બદનામ કરવા, ભાજપના શાસનને બદનામ કરવા, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનને બદનામ કરવાની કોશિશ કરે. પણ આજે આપણે સંકલ્પ કરવો પડે કે સંકલ્પ એ છે અને ઇતિહાસ એ સર્જવાનો છે કે 2026ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ, શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં, એ લોકો પણ આવશે. કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો, શું લઈને આવશે, બધું આવશે. પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન. ભલે અમે કદાચ થોડા ઓછા થયા, પણ ઓછા થયા તો વાંધો નથી. અમારી એકતા આજે પણ એક છે, અખંડ છે. તમારી મનસાઓ પૂરી નહીં થવા દઈએ. જે મનમાં વાત લઈને આવે, નામ જોશે એટલે તમને ખબર પડી જશે. આવી ગયા છે. પણ મારે તમને એટલી જ વાત કહેવાની કે અનેકવિધ વાતો આ દિવસોની અંદર લોકો જાણે છે, જાણતા છે. ક્યાંક ને ક્યાંક એવા લોકો આવશે કે ભૂષણભાઈએ પણ એવું કીધું છે, એ પણ તૈયાર છે, 1 વોટ આપજો, આવું કહેવા. બાકીના 3 તમને આવજો. ભૂતકાળમાં થી આજ દિન સુધી કહેવા આવતા, અનેક ચૂંટણીઓમાં કહેવા આવે. એનું નામ ભૂષણભાઈનું કહે ને કે એને ભૂષણભાઈ જોડે લઈ આવજો. જેનું નામ લઈને આવે, જે આવું તમારી જોડે વાત લઈને આવે, જે આ વિચાર લઈને આવે,
કારણ કે એમની પાસે હવે કાંઈ બચ્યું નથી, કંઈ બચવાનું પણ નથી, કંઈ રહેવાનું પણ નથી. એક શસ્ત્ર આ છે. આજે આપણે સંકલ્પ કરી કે ભારતીય જનતા પાર્ટી જે 4 ઉમેદવાર આપે ગઈ ચૂંટણીમાં આપણને પંકજભાઈ, ઉમંગભાઈ, નિકીબેન, ગીતાબેન આપે. આ ચૂંટણીની અંદર 2-4 દાડા 5 દાડા પછી ભારતીય જનતા પાર્ટીના 4 કમળનું નિશાન જે લઈને આવે એ વ્યક્તિને નહીં, એ 4 કમળને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપણે વિજય બનાવવા માટેના સંકલ્પ સાથે આજે આપણે ભેગા થઈને એક સંકલ્પ સાથે 26/4/2026 તારીખ ને 26 સામેવાળાને ચીસ પડાવવાની તારીખ બી બહુ સરસ આપી છે. 26/4/2026 એટલે 26 તારીખે સાંજે 5 વાગે સામેવાળી ટીમ પરિવાર સાથે એ ચીસ પાડી જાય અને ભવિષ્યમાં ક્યારે પણ એમના મનની અંદર, એમના પાર્ટીની અંદર વિચાર ના આવે એવા મતદાન સાથે ભારતીય જનતા પાર્ટીની અમદાવાદ શહેરની અંદર નિશ્ચિતપણે સત્તા આવવાની છે. સત્તાની અંદર મેયર આપણા બેસવાના છે, એની અંદર 4 કમળ ભારતીય જનતા પાર્ટી ખાડિયાને આપણે વિજય બનાવવાના સંકલ્પ સાથે આજે નિર્ધાર કરીએ. એ જ અભ્યર્થના ભારત માતા કી. તમે ભૂષણ ભટ્ટને સાંભળ્યા, તેઓ કહી રહ્યા છે કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઈએ. તો શું આપણું અમદાવાદ પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલું છે? શું ખાડિયામાં પાકિસ્તાનથી લોકો આવે છે? આવા કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ અહીંયા ઉલ્લેખની વાત એ છે કે કોર્પોરેશનની ચૂંટણી છે, વાત લોકોની પાયાની સુવિધાની કરવાની હોય, પણ નેતાઓને ખબર છે કે તેવી વાત કરવાથી વિવાદ ન થાય, અને વિવાદ કરવો હોય તો પાકિસ્તાનને ગાળો દેવી પડે, હિન્દુ મુસ્લિમની વાત કરવી પડે. કારણ કે જે નેતાઓ આવી વાતો કરતા હોય છે અથવા તો તેમને અથવા તેમના પરિવારને કોઈકને ટિકિટ પણ લેવાની હોય છે. આવું જ કંઈક અહીંયા પણ જોવા મળ્યું છે. ભૂષણ ભટ્ટના દીકરાએ પણ ખાડિયામાંથી ટિકિટ માટે દાવેદારી કરી છે, અને એટલા માટે આ પ્રકારના નિવેદન ભૂષણ ભટ્ટને આપવા પડતા હોય એવું પણ બની શકે છે. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.